હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 સંસ્કૃત તેમાં પુનરાવર્તન 1ના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીશું. જેટલા બી આગળના પાઠ છે એ બધા પાઠના વિડીયો તમે આ ચેનલમાં જઈને જોઈ શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો, તો હું એની લિંક તમને મોકલી દઈશ. પ્રશ્ન 1 છે, નીચે આપેલ સંવાદ બે જૂથમાં બોલો. તો અહીં સંસ્કૃતમાં તમને સંવાદ એટલે કે વાર્તાલાપ આપેલો છે. તો પરીક્ષામાં એમ પણ પૂછાઈ શકે છે કે આપેલ વાર્તાલાપની તમારા મિત્ર સાથેનો વાર્તાલાપ લખો, અથવા તો અહીંયા વાર્તાલાપ આપેલો હોય અને ખાલી જગ્યાએ કેટલાક શબ્દો વાક્યો હોય એમાં આપેલી હોય, તો કયા વાર્તાલાપમાં ક્યારે શું બોલવાનું અને શું લખી શકાય એના વિશે આપણે જોઈશું. સુધીરઃ નમસ્કારઃ. સુધીર કહે છે નમસ્કાર. સુધા નમસ્કારઃ મહોદય. નમસ્કાર સાહેબ. સુધીરઃ ભવત્યાઃ નામ કિમ. તમારું નામ શું છે? અહીંયા છોકરી છે સુધા, એટલા માટે ભવતઃનું ભવત્યાઃ એટલા માટે ભવત્યાઃ કરેલું છે. તો આપણે યાદ રાખીશું, જ્યારે છોકરીને પૂછવું હોય, કોઈ સ્ત્રી હોય, તો ભવત્યાઃ નામ કિમ. તમારું નામ શું છે? સુધા. મમ નામ સુધા. મારું નામ સુધા છે. ભવતઃ નામ કિમ. તમારું નામ શું છે? તો ભવતઃ છોકરા માટે અને ભવત્યાઃ છોકરી માટે યાદ રાખીશું. સુધીર. મમ નામ સુધીર. મારું નામ સુધીર છે. ભવતી કિમ કરોતિ. તમે શું કરો છો? સુધા. અહમ અધ્યાપિકા અસ્મિ. હું શિક્ષિકા છું. અહીંયા અહમ છે એટલા માટે અસ્મિ. અહમ અધ્યાપિકા અસ્મિ. હું શિક્ષિકા છું. ભવાન કિમ કરોતિ. તમે શું કરો છો? સુધીર. અહમ અપી અધ્યાપકઃ અસ્મિ. હું પણ શિક્ષક છું. અહીંયા જુઓ, ભવતી છોકરીને જ્યારે પ્રશ્ન પૂછે ભવતી કિમ કરોતિ, અને છોકરા માટે ભવાન કિમ કરોતિ. તો આજે થોડાક એના જે શબ્દો છે આપણે યાદ રાખીશું. પરીક્ષામાં વાર્તાલાપ પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખીશું. પ્રશ્ન 2, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ચરણો. પ્રણમામઃ. વાગીશ્વરી. શરણ્યા. રુચિરાભરણા. પંકજમ. મતિરાસ્તામ. કુષ્ઠવિષહારિણી. પ્રશ્ન 3 છે, નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરો. તો અહીંયા આ પંક્તિઓ આપણા જે કાવ્ય છે એમાંની છે, તો એ આપણે તૈયાર પણ કરીશું, ગાન કરીશું, જેથી આપણને સરળતાથી યાદ રહે. પ્રશ્ન 4 છે, નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો. અસ્માકં ભારત દેશે અનેકાઃ નદ્યઃ સન્તિ. ગંગા, યમુના, સાબરમતી, નર્મદા ઇત્યાદયઃ. સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. નિદાધે અપી તસ્યાઃ પ્રવાહો ન શુષ્યતિ. સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતિ ચ. પ્રયાગે ગંગાયાઃ યમુનાયાશ્ચ સંગમઃ ભવતિ. સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. ધન્યમ ગંગા દર્શનમ પુણ્યમ ગંગાજલે સ્નાનમ. તો અહીંયા ગંગા નદી વિશેની વાત કરેલી છે. અહીં વાંચન કરવાનું, તો પરીક્ષામાં તમને કદાચ ફકરા પરથી નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, તો ફકરો સમજમાં આવે તો આપણે લખી શકો છો. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે, એકલવ્ય કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્ય શું ભણવા ઈચ્છતો હતો? તો એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. બીજો પ્રશ્ન છે, એકલવ્ય ધનુર્વિદ્યાયાઃ અભ્યાસઃ
કથમ કૃતવાન, અહીંયા અભ્યાસમ હ એ અહીંયા ખોટું છે, હ આવે નહીં, કાં તો મ કાં તો હ. તો એકલવ્ય ધનુર્વિદ્યાયા અભ્યાસમ કથમ કૃતવાન. તો એકલવ્ય પોતાનો અભ્યાસ કઈ રીતે કરે છે? તો એકલવ્ય આચાર્યસ્ય દ્રોણસ્ય એકા મૂર્તિ અરચયત. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી હતી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. તે દરરોજ મૂર્તિને નમન કરતો હતો. પ્રાતઃ આરભ્ય સાયંકાલમ પર્યંતમ સહ ધનુર્વિદ્યાયા અભ્યાસમ અકરોત. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. ત્રીજો પ્રશ્ન, એકલવ્ય કુક્કુરસ્ય મુખમ કથમ અસીવ્યત. એકલવ્યે કુક્કુર એટલે કૂતરાનું મોઢું કેમ સીવ્યું હતું? એટલે કેવી રીતે સીવ્યું હતું? એકલવ્ય કુક્કુરસ્ય મુખમ બાણે અસીવ્યત એટલે બાણથી સીવ્યું હતું. અને ચોથો પ્રશ્ન છે, એકલવ્ય અસ્માન કિમ શિક્ષયતિ. એકલવ્ય આપણને શું શીખ આપે છે? તો એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ ઇતિ. પ્રશ્ન 6, નીચેના વિધાન વાક્યોને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યમાં ફેરવો. તો અહીંયા તમને વાક્ય આપેલા છે એટલે કે જવાબ આપેલું છે અને તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્ય ભારત દેશે પ્રવહંતી. તો ગંગા યમુના સાબરમતી નર્મદા જેવી નદીઓ ભારત દેશમાં વહે છે. તો કાહા કાહા એટલે કઈ કઈ નદીઓ ભારત દેશમાં વહે છે? તો અહીં કાહા કાહા નદ્ય ભારત દેશે પ્રવહંતી, કઈ કઈ નદીઓ ભારત દેશમાં વહે છે? તો અહીંયા જે નામ હોય, જે જવાબ હોય એ આપણે કાઢી દેવાનો છે. એની જગ્યાએ પ્રશ્નસૂચક શબ્દ લખીશું, બાકીનું એમનું એમ અને પ્રશ્ન ચિહ્ન. બીજું છે, ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ. તો કઈ શ્રેષ્ઠ નદી છે? કા. તો કા શ્રેષ્ઠ નદી અસ્તિ? ગંગા હિમાલયાત પ્રભવતી. ગંગા હિમાલયમાંથી વહે છે. તો અહીંયા કુતઃ. તો ગંગા કુતઃ પ્રભવતી. અને ચોથું છે, સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. સંગમ સ્થાને લોકો સ્નાન કરીને પવિત્ર થાય છે. તો કુત્ર એટલે કે ક્યાં? તો કુત્ર સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. તો અહીંયા પ્રશ્ન કઈ રીતે બનાવવા એ પણ તમે જોઈ શકો છો. પ્રશ્ન 7, ચિત્રો જોઈને વાક્ય લખો. અહીંયા પુસ્તકો છે, ઘણા બધા પુસ્તકો છે. તો એતાની પુસ્તકાની. અહીં પોતાની વાત કરે છે, અહમ યુવક. અહમ અધ્યાપક એમ પણ કહી શકો છો. અહમ યુવક. અહીંયા એવું સ્પષ્ટ કહ્યું નથી કે શિક્ષક છે એવું, પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા છત્રી છે અને દૂર છે. તો અહીંયા એતત છત્રમ. પરીક્ષામાં પૂછાઈ શકે છે. એષઃ અહીંયા વાઘ છે. તો વાઘને સંસ્કૃતમાં વ્યાઘ્રઃ અથવા શાર્દુલઃ બંને કહી શકાય છે. તો એષઃ વ્યાઘ્રઃ અને એષઃ
શાર્દુલઃ એમ પણ લખી શકો છો. અહીંયા મૂર્તિ છે તો એષા મૂર્તિ. ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ખેલના ગણમ ગચ્છામ, રમતના મેદાનમાં જઈએ. તો આ રીતે તમારે કોઈ પણ સ્થળનું નામ લખવાનું છે અને ત્યાં જઈએ એ રીતે આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો આપણે પહેલું લખીશું કે વિદ્યાલયમ, એટલે નિશાળમાં જઈએ. વિદ્યાલયમ ગચ્છામ. પુસ્તકાલયમ, પછી વાટિકાયામ એટલે કે વાડીમાં. વાટિકાયામ ગચ્છામ. આ ઉપરાંત શિવાલયમ, અને છેલ્લે ગ્રામમ, આપણે ગામ જઈએ. ગ્રામમ ગચ્છામ. આ રીતે તમે શબ્દો ઉમેરી અને વાક્ય બનાવી શકો છો. પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખીશું. ભવાન જાનાતિ કિમ, અહીંયા પહેલું છે પંચ પ્રસિદ્ધ મહાકાવ્યાની સંતિ. 5 પ્રસિદ્ધ મહાકાવ્યો છે. કયા? રઘુવંશમ, કુમાર સંભવમ, કિરાતાર્જુનીયમ, શિશુપાલવધમ, નૈષધચરિતમ. તો 5 મહાકાવ્યો છે. પહેલું છે રઘુવંશમ અને કુમાર સંભવમ. તો એ બંને મહાકવિ કાલિદાસ દ્વારા રચિત છે. કિરાતાર્જુનીયમ જે ભારવી રચિત છે, કવિ ભારવી રચિત છે, એટલે કે એમને બનાવેલું છે. શિશુપાલવધ તો એ મહાકવિ માધ્ય દ્વારા રચિત છે. અને નૈષધચરિત તો એ મહાકવિ હર્ષ દ્વારા રચાયેલું છે. સંસ્કૃત સાહિત્યસ્ય પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ. સંસ્કૃત સાહિત્યના મહાકવિ એટલે કે મહાન કવિ કાલિદાસ છે, શ્રેષ્ઠ કવિ કાલિદાસ છે, અને એમનું નામ પણ તમે સાંભળ્યું હશે. તો અહીં આપણું પુનરાવર્તન પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિનોદ પદયાની એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. થેન્ક યુ.